વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 10 ગણિતના અંદર ચેપ્ટર નંબર 14 જે છે આંકડાશાસ્ત્ર, એ આંકડાશાસ્ત્ર ચેપ્ટરના અંદર આપણે આજે થોડો અભ્યાસ કરવાનો શરૂ કરીએ છીએ. મિત્રો, પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર, એના મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો છે. મધ્યક, જેને આપણે એક્સ બાર, મધ્યસ્થ એમ અને બહુલક ઝેડ તરીકે ઓળખીશું. તો આજે આપણે બહુલક વિશે અભ્યાસ કરીશું. મધ્યવર્તી સ્થિતિમાંના 3 માપોમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક છે. એમાં બહુલક વિશે આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. બહુલક એટલે વારંવાર આવતો પ્રાપ્તાંક. વારંવાર આવતો પ્રાપ્તાંક. પ્રાપ્તાંક કહો, અવલોકન કહો, ઘટક કહો, જે કહેવું હોય તો કહી શકાય. એક ઉદાહરણ છે કે 2, 10, 7, 3, 4, 8, 3, 5, 9, 3, 11, 3 નો બહુલક કેટલો થાય? તો અહીંયા આપણે જોઈએ કે આપેલા અવલોકનોમાં વારંવાર આવતો અવલોકન કયો છે? તો 3, 3, 3, 3 વારંવાર આવે છે. 2 જે છે એ એક જ વખત છે, બાકી નથી. 7 એ 10 એ એક જ વખત છે, નથી બીજી વખત. 7 પણ રિપીટેશન થતું નથી. 4 જે છે એ પણ કોઈ પણ જગ્યાએ રિપીટેશન થતું નથી. 8 છે એ પણ એનું પુનરાવર્તન થતું નથી. 5 એનું પણ પુનરાવર્તન થતું નથી. 9 એનું પણ પુનરાવર્તન થતું નથી. અને 11 એનું પણ પુનરાવર્તન થતું નથી. તો વારંવાર આવતો જે પ્રાપ્તાંક જે છે એ આ 3 હોવાથી આપેલ માહિતીનો બહુલક 3 થશે. તો બહુલક એટલે વારંવાર આવતો પ્રાપ્તાંક, એ આપણે સ્પષ્ટ થઈ ગયું હશે. હવે આપણે બીજું જોઈએ કે બહુલકનો બીજો ભાગ છે કે એક પણ અવલોકનનું પુનરાવર્તન થતું ન હોય, એટલે કે એક પણ ઘટક, સંખ્યા અથવા અવલોકન એ વારંવાર આવતો ન હોય અથવા રિપીટેશન જ ના થતું હોય, ત્યારે બહુલક અસ્તિત્વ ધરાવતો નથી. ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ. 1, 2, 3, 5, 7, 11, 19નો બહુલક શોધો અથવા બહુલક કેટલો થાય? તો અહીંયા આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે એક પણ અવલોકન ફરીથી આવતું નથી. એટલે આપેલ માહિતીનો બહુલક છે એ બહુલક અસ્તિત્વ ધરાવતો નથી. એટલે આપેલ માહિતી જે છે એ આપેલ માહિતીને બહુલક નથી. ત્રીજો બહુલકનો ભાગ છે કે સરખી સંખ્યામાં અવલોકનોનું પુનરાવર્તન થતું હોય, એટલે કે એકનું એક ઘટક છે એ સરખી સંખ્યામાં વારંવાર આવતું હોય, ત્યારે જે સંખ્યાઓ, જે ઘટકો જેટલી વખત વારંવાર આવતા હોય સરખી સંખ્યામાં, અહીંયા સરખી સંખ્યા ઇમ્પોર્ટન્ટ છે, તે બધા જ બહુલક કહેવાશે. બધાને જ આપણે શું કહીશું? બહુલક કહીશું. ઉદાહરણ તરીકે આપણે જોઈએ. 10, 12, 9, 5, 10, 11, 3, 2, 3 નો બહુલક શોધો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 10 છે એ 10 2 વખત આવે છે. 12 જે છે એક જ વખત આવે છે, ફરીથી એનું આવતો નથી. 9 એ પણ ફરીથી રિપીટેશન થતો નથી. 5 એક જ વખત છે, ફરીથી નથી. 11 એક જ વખત છે, ફરીથી નથી. 3 એ 2 વખત આવે છે અને 2 એ એક જ વખત છે, ફરીથી રિપીટેશન થતું નથી. તો અહીંયા 10 2 વખત અને 3 પણ 2 વખત આવે છે. તો અહીંયા 10 અને 3 બંને બહુલક કહેવાશે. અહીંયા એટલું યાદ રાખવાનું કે 10 અને 3માં મોટી સંખ્યા 10 છે, નાની સંખ્યા 3 છે, તો પહેલાં 10 લખાય પછી 3 લખાય એવું નથી. પહેલાં તમે 3 પણ લખી શકો અને પછી તમે 10 પણ લખી શકો છો. એટલે કે 10 અને 3 બંને બહુલક કહેવાશે. તો આ 3 ભાગ જોયા આપણે. પહેલો ભાગ એ જોયો કે બહુલક એટલે વારંવાર આવતો પ્રાપ્તાંક, એટલે વારંવાર અવલોકન આવતું એને બહુલક કહેવાય. જે અવલોકન એક આંકડો વારંવાર આવતો હોય એને બહુલક કહેવાય. એક પણ
સંખ્યા વારંવાર ના આવતી હોય તો બહુલક નથી, સરખી સંખ્યામાં વારંવાર આવતું હોય તો એને પણ આપણે બહુલક કહી શકીશું. તો એક બીજું ઉદાહરણ જોઈએ કે જેના અંદર કે 1 2 3 5 7 2 1 0 9 8 7. તો અહીંયા આપણે આનો બહુલક શોધવો હોય તો કઈ રીતે શોધાય? તો અહીંયા વારંવાર આવતો પ્રાપ્તાંક, તો અહીંયા 1 છે એ 2 વખત આવે છે, તમે જોઈ શકો છો. 2 જે છે એ પણ 2 વખત આવે છે, અને 7 જે છે એ પણ 2 વખત આવે છે. તો વારંવાર 1 છે એ 2 વખત આવે છે, 2 છે એ પણ 2 વખત આવે છે, અને 7 જે છે એ પણ અહીંયા 2 વખત આવે છે. તો બહુલક z બરાબર 1 2 અને 7 આ થશે. બીજું એક ઉદાહરણ જોઈએ કે 1 2 3 4 5 1 2 3 5 6 9 10 5 7 11 13 5. તો અહીંયા વારંવાર આવતો પ્રાપ્તાંક 1 છે એ 2 વખત આવે છે, 2 જે છે એ પણ 2 વખત આવે છે, 3 જે છે એ પણ 2 વખત આવે છે, જ્યારે 5 જે છે 1 2 3 અને 4 વખત આવે છે. તો સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક છે 5 હોવાથી ભલે ને અહીંયા 2 વખત આવે છે, 2 વખત આવે છે, 3 2 વખત આવે છે, રિપીટેશન થઈ રહ્યું છે, પણ વધુ વખત રિપીટેશન જે છે એ 5 5 5 5નું થઈ રહ્યું છે, તો અહીંયા બહુલક 5 કહેવાશે. તો એક વસ્તુ તમને સ્પષ્ટ થઈ ગઈ મિત્રો કે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો જે છે, મધ્યક મેં આગળ તમને કીધું એ પ્રમાણે, મધ્યક જેને x બાર કહેવાય, મધ્યસ્થ એને m કહેવાય, બહુલક એને z કહેવાય. તો બહુલકની જે અવર્ગીકૃત માહિતી હતી, જે વર્ગ ધરાવતી માહિતી નથી, સિમ્પલ માહિતી કહેવાય, અવર્ગીકૃત માહિતીના 3 ભાગ જોયા આપણે. એક ભાગમાં વારંવાર આવતો પ્રાપ્તાંક, બીજા ભાગમાં જોયું આપણે કે પુનરાવર્તન ન થતું હોય તેવા અવલોકનો જોયા, અને ત્રીજાના અંદર સરખી સંખ્યામાં પુનરાવર્તન થતું હોય. હવે મિત્રો આપણે આગળ જોઈએ કે વર્ગીકૃત માહિતી માટે બહુલક કઈ રીતે શોધાય. તો વર્ગીકૃત માહિતી માટે બહુલકનું એક સૂત્ર છે, z બરાબર l વત્તા કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h. જ્યાં z જે છે એને આપણે બહુલક તરીકે ઓળખીએ છીએ, l જે છે એને અધસીમા બિંદુ, f1 બહુલકીય વર્ગની આવૃત્તિ, f0 બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, f2 બહુલકીય વર્ગના પછીના એટલે કે પાછળના વર્ગની આવૃત્તિ, અને h એટલે વર્ગ લંબાઈ. સૌથી પહેલાં એ થાય કે અધસીમા એટલે શું? અધસીમા એટલે કોઈ પણ વર્ગ હોય, દાખલા તરીકે અહીંયા 10 થી 20 લો તો આને વંચાય 10 માઇનસ 20 નહીં, પણ 10 થી 20 વંચાય. તો 10 થી 20માં જે 10 છે એને આપણે અધસીમા કહેવાય, અને 20 છે તેને ઉર્ધ્વ સીમા કહેવાય. તો અધસીમા જેને લોએસ્ટ બાઉન્ડ્રી
ઉર્ધ્વ સીમા, જેને અપર બાઉન્ડ્રી પણ કહી શકાય ઉર્ધ્વ સીમા. પરંતુ આ જે છે પહેલું એ અધર સીમાની જગ્યાએ અધર સીમા બિંદુ ક્યારે થાય તો જ્યારે કોઈ વર્ગ 10થી 20, 20થી 30, 30થી 40 એટલે જ્યાંથી અટકે છે ત્યાંથી શરૂઆત થાય છે, ત્યારે આ જે વર્ગ આપેલા છે એમાં પહેલાંને આ બધા જ પહેલાં 10 હોય, 20 હોય, 30 હોય, બધાને જ અધર સીમા બિંદુઓ કહેવાય. જ્યારે આ 20, 30, 40ને ઉર્ધ્વ સીમા બિંદુઓ કહેવાય. અધર સીમા બિંદુઓને લોએસ્ટ બાઉન્ડ્રી એલ તરીકે ઓળખાય છે. તો અહીંયા મિત્રો એલ એટલે અધર સીમા બિંદુ, લોએસ્ટ બાઉન્ડ્રી પોઈન્ટ, એને એલ તરીકે ઓળખાય છે. બહુલકીય વર્ગ કોને કહેવાય એ હું આગળ એક એક્ઝામ્પલ તરીકે બતાવું છું. અને આ વર્ગ લંબાઈ જે છે એ વર્ગ લંબાઈ અહીંયા 10, 20, 30 જ્યારે આ ટાઈપના અધસીમા બિંદુઓનો વર્ગ આપેલો હોય, અધસીમા બિંદુઓથી વર્ગ બનેલો હોય, ત્યારે એની વર્ગ લંબાઈ શોધવી હોય તો સિમ્પલ તરીકો છે કે 10, 20, 30 કેટલાનો ઉમેરો થાય છે એ જ પ્રમાણે અહીંયા પણ 10, 20, 30, 40 કેટલાનો ઉમેરો થાય છે, બંને જગ્યાએ સરખી સંખ્યામાં ઉમેરો થાય છે એટલે એની વર્ગ લંબાઈ જે છે એ 10 થશે, જેને આપણે એચ તરીકે ઓળખીશું. તો હવે આગળ આપણે જોઈએ સ્વાધ્યાય 14.2. હું તમને પુસ્તકમાં બતાવું, પેજ નંબર 240. પેજ નંબર 240 પુસ્તકમાં તમે જોઈ શકો છો સ્વાધ્યાય 14.2 એક્ઝામ્પલ નંબર 1 કે નીચે પુસ્તક જે છે એ આપેલું છે, એના અંદર પહેલાં જે આપેલા જે છે એને વર્ગ કહેવાય, અને બીજો જે ઉંમર હોય, વર્ષ હોય, ગમે તો હોય, અહીંયા આયુષ્ય કલાકમાં છે, અહીંયા ઉંમર વર્ષમાં છે, અહીંયા માસિક ખર્ચ છે, એનાથી કોઈ લેવા દેવા નથી, આને આપણે વર્ગ તરીકે ઓળખીશું. અને બીજો જે ટેબલમાં બીજું જે આપેલું છે દર્દીની સંખ્યા કે જે હોય તેને આપણે આવૃત્તિ તરીકે ઓળખીશું. આવૃત્તિ આપેલું હોય અથવા આવું આપેલું હોય અથવા કુટુંબની સંખ્યા આપેલું હોય તેને પણ આપણે આવૃત્તિ કહીશું. તો આ બધી આવૃત્તિઓ છે. તો આ વર્ગ છે અને આવૃત્તિ છે. તો આ એક્ઝામ્પલને આપણે અહીંયા આ એક આપેલો છે એક્ઝામ્પલ કે 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65, અને અહીંયા આવૃત્તિ આપેલું છે 6, 11, 21, 23, 14 અને 5. તો આ એક્ઝામ્પલમાં અહીંયા તમને બહુલક પણ કીધું છે, મધ્યક પણ કીધો છે, પરંતુ આપણે અત્યારે હાલ એક જ ફોકસ રાખીશું બહુલક. કોઈપણ દાખલાના મધ્યક, મધ્યસ્થ અને બહુલક કોઈપણ રકમ માટે શોધી શકાય. તો આ રકમ માટે આપણે ફક્ત બહુલક શોધવાનો ટ્રાય કરી રહ્યા છીએ કે બહુલક કેટલો થાય. તો બહુલક શોધવા માટે મેં તમને અહીંયા જે બતાવ્યું, એક સૂત્ર બતાવ્યું કે બહુલક z બરાબર આ જે સૂત્ર બતાવ્યું છે એ આ સૂત્રના ઉપયોગથી આપણે બહુલક શોધીશું. તો સૌથી પહેલાં અહીંયા આપણે જોઈએ છે કે ઉંમર અને વર્ષ આપેલું છે. જે રકમ આપણે પુસ્તકમાં જોઈએ એક્ઝામ્પલ નંબર 1 એ આ રીતની રકમ છે, એનો બહુલક શોધો. બહુલક માટે સૌથી પહેલાં આપણે એક સૂત્ર લખીશું જે આપણે આગળ જોયું તે. તો આ જે 5 થી 15 જે છે એ 5 થી 15 વર્ગ અંતરાળમાં આ કેટલી વખત આવે છે તો 6 વખત આવે છે. જે આપણે જોયું કે વારંવાર આવતો પ્રાપ્તાંક તો 6 વખત આવે છે. આ અવલોકનો 6 વખત આવે છે. એ જ પ્રમાણે આ અવલોકન એ 11 વખત આવે છે. એ જ પ્રમાણે આ અવલોકનો 21 વખત આવે છે. એ જ પ્રમાણે આ અવલોકનો 23 વખત આવે છે. આ અવલોકનો જે છે એ 14 વખત આવે છે અને આ અવલોકનો 5 વખત આવે છે. તો સૌથી વધુ વખત આવતું અવલોકન છે 23. પણ એ 23 કયા વર્ગમાં આવે છે? 35 થી 45માં આવે છે. તો 35 થી 45માં 35 પણ હોઈ શકે, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45 પણ હોઈ શકે. આપણે ખબર નથી કયું હોઈ શકે. તો આ જે વર્ગ છે આ વર્ગને બહુલકીય વર્ગ કહેવાશે. બહુલકીય વર્ગ કહેવાશે.
એટલે કે તો બહુલકીય વર્ગ કહેવાય. એટલે કે આ એક્ઝામ્પલનો જવાબ છે એ 35 થી 45 સુધી હોઈ શકે. તો બહુલકીય વર્ગ ખબર પડી ગઈ. બહુલકીય વર્ગ જે છે એની પહેલી આવૃત્તિને આપણે ફ્રીક્વન્સી એફ કહીએ છીએ. પહેલી આવૃત્તિને આપણે F1 કહીશું. બરાબર. આપણે સ્વાભાવિક છે કે 1 પછી 2 પછી 3 પછી 4 આવે છે. પાછળ ત્યાં તો 4 પહેલાં 3 પહેલાં 2 એના પહેલાં 1 એના પહેલાં 0 આવે છે. તો આ આવૃત્તિને આપણે F1 કહીશું. F1 પછીની આવૃત્તિને F2 કહીશું. એના પછી F3 કહેવાય. F3ની કોઈ જરૂર નથી. F2 પહેલાં આ છે F1 અને F1 પહેલાં આવશે F0. એ પછી અહીંયા 5 અદસીમાં છે, અહીંયા 15 છે અદસીમાં, આ વર્ગમાં અદસીમાં 25 છે, 35 છે, 45 છે, 55 છે. કેટલાનો ઉમેરો છે અહીંયા? તો 5ના અંદર કેટલા ઉમેરો તો 15 થાય? 10. 25માં 10 ઉમેરીએ તો 35 થાય. 35માં 10 ઉમેરો તો 45. 45માં 10 ઉમેરો તો 55. એ જ રીતે ઉર્ધ્વસીમાં જોઈએ. આ બધી 2 નંબરની જે દેખાય છે એ બધી ઉર્ધ્વસીમાં કહેવાય. તેના અંદર પણ આપણે 10 10 10 10નો ઉમેરો છે. તો વર્ગ લંબાઈ કેટલી થઈ? 10. તો હવે આપણે અહીંયા જોઈએ કે L એટલે કેટલા આવશે? હવે અહીંયા આ જે વર્ગ છે બહુલકીય વર્ગ, એમાં આ લોએસ્ટ બાઉન્ડ્રી L કહેવાય. આપણે આગળ જોઈએ કે પહેલી આવૃત્તિને આપણે લોએસ્ટ બાઉન્ડ્રી કહીએ છીએ. પહેલી આવૃત્તિને આપણે અદસીમાં અથવા L કહીએ છીએ. પહેલું હોય ને અદસીમાં કહીએ છીએ. લોએસ્ટ બાઉન્ડ્રી અહીંયા L જે છે એ L કેટલી થશે? 35. તો Lની કિંમત કેટલી આવી? 35. F1 23, F2 14, F0 21 અને વર્ગ લંબાઈ અહીંયા જોઈ કેટલો ઉમેરો છે? 10નો છે તો 10. આ બધી જ કિંમતોને આ સૂત્રમાં મૂકતા આ રીતનું એક બને છે. 23માંથી 21 બાદ કરીએ તો 2 આવશે અને 2નો 10 સાથે ગુણાકાર 20 થશે. 46ના અંદરથી આ 2નો સરવાળો 35 બાદ કરીશું તો 11 થશે. 20 ભાગ્યા 11 કરીશું, જવાબ 1.81 આવશે. એટલે આપણો જવાબ 36.81 અથવા 36.82 પણ કહી શકાય, કેમ કે આના પછીનો જે આંકડો આવશે એ 8 આવશે, જે 5 કરતાં મોટો છે એટલે આના અંદર 1 એડ થઈ જશે, એટલે આ પણ જવાબ ચાલે. અને એક જ આંકડાનો જવાબ લખવો હોય તો 36.8 પણ જવાબ લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે બહુલકનો એક એક્ઝામ્પલ તમે જોયો. એ જ પ્રમાણે હવે ફટાફટ તમને બહુ આગળ વાત ના કરતા બીજું બતાવી દઉં કે એ જ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ 14.2નો. એના અંદર આ રીતની રકમ છે. તો હવે તમે આના અંદર તમે શોધી શકશો કે ભાઈ આ બધી કિંમતો શું થાય. અહીંયા આપણે જોઈ શકીએ તેમ કે બહુલકીય વર્ગ, અહીંયા બહુલકીય વર્ગ કયો છે? તો સૌથી મોટી આવૃત્તિ અહીંયા 61 છે, એટલે આ બહુલકીય વર્ગ થશે. એટલે જવાબ આપણો અહીંયા એક વસ્તુ રહી ગઈ કે જવાબ જે આવે છે, જવાબ અહીંયા આવ્યો 36.81. તો 36.81 જવાબ છે 35 અને 45ના વર્ગની વચ્ચે આવે છે, અથવા 35 થી 45 સુધીમાં એનો જવાબ અહીંયા આવી જાય છે. એટલે આનો જવાબ પહેલાંથી ખબર પડી ગઈ હતી આપણે કે આનો જવાબ આ જ વર્ગમાં આવવો જોઈએ. એ જ પ્રમાણે અહીંયા પણ આનો જવાબ કયા વર્ગમાં આવવો જોઈએ? આ વર્ગમાં આવવો જોઈએ. તો આ એક પ્રકારનું તમારા માટે હોમવર્ક છે. તમે જોઈ શકો છો કે આ હોમવર્ક કઈ રીતના છે. તો આ એક બહુલકીય વર્ગ છે. એમાં લોએસ્ટ બાઉન્ડ્રી અહીંયા કેટલી દેખાય છે તમને? 60 દેખાય છે. ચલો, આ પહેલો વર્ગ છે એટલે આને F1 કહેવાય. જે બહુલકીય વર્ગના અંદર જે આવે એને F1 કહેવાય. બીજો જે છે એના પછી આગળ F2 કહેવાય. અહીંયા પહેલાં જે છે એને F0 કહેવાય. તો અહીંયા F1ની કિંમત આવશે 61, F2ની કિંમત આવશે 38, F0ની કિંમત આવશે 52. અને વર્ગ લંબાઈ જુઓ તો 0 પછી કેટલા ઉમેરાય છે? 20. પછી કેટલા ઉમેરાય છે? 20. 0માં કેટલા ઉમેરો તો 20 આવે તો 20. 20માં કેટલા ઉમેરો તો 20 ઉમેરો તો 40, 60, 80. એ રીતે જોઈ શકો છો કે 20નો ઉમેરો થાય છે. એ જ પ્રમાણે ઉર્ધ્વસીમાં પણ ચેક કરી લેવાનું. તો એ જ પ્રમાણે ઉર્ધ્વસીમાં પણ તમે ચેક કરશો તો 20 જ છે, એટલે વર્ગ લંબાઈ કેટલી થઈ ગઈ? 20. હવે આ સૂત્રના અંદર આ બધી કિંમતો મૂકવાથી તમારો જવાબ જે આવશે એ આ વર્ગની આસપાસ જ જવાબ, અને 60 થી 80 સુધી જવાબ આવશે. એનો જે જવાબ આવશે તે એને બહુલક કહેવાશે. તો આ પ્રમાણે મિત્રો બાકીના એક્ઝામ્પલો તમે સ્વાધ્યાયના અંદર જોઈ શકો છો. 240 નંબરના પેજ ઉપર કોઈપણ દાખલાને તમે આ રીતે બહુલકના દાખલા તમે જાતે પણ સોલ્વ કરીને અભ્યાસ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ એક આ એક્ઝામ્પલ એક ખાલી બતાવી દઉં તમને કે એક વર્ગ છે. તો અહીંયા પણ એ રીતે જ મેં કીધું એ પ્રમાણે બહુલકીય વર્ગ એટલે મોટી સંખ્યા કઈ છે એ ચેક કરી લેવાની.
એના સામેનો જે વર્ગ હોય, અહીંયા મોટી સંખ્યા તમે જોઈ શકો છો કે ભાઈ મોટી સંખ્યા અહીંયા સૌથી મોટી સંખ્યા 40 છે, 40થી કોઈ મોટી અહીંયા મને દેખાતી નથી, તો 40 છે, તો આનો જવાબ આ બહુલકીય વર્ગ થશે, એનો જવાબ આના આસપાસ જ આવવો જોઈએ. 40 એ F1 છે, એના પછી આ F2 કહેવાશે, એના પહેલાં F0 કહેવાશે, અને લોએસ્ટ બાઉન્ડ અહીંયા 1500 થશે, અને અહીંયા વર્ગ લંબાઈ જે છે એ કેટલો ઉમેરો થાય છે, તો 1000માં કેટલા ઉમેરો, તો 1500 થાય, 500 500 તો વર્ગ લંબાઈ 500 છે. આ બધી કિંમતો સૂત્રમાં મૂકવાથી જવાબ આવી જશે. તો સ્વાધ્યાય 14.2ના જે બાકીના એક્ઝામ્પલો છે તે, અથવા આખા સ્વાધ્યાય 14ના અંદર કોઈપણ એક્ઝામ્પલને આ રીતના વર્ગવાળા એક્ઝામ્પલને આ બહુલકથી તમે ગણી શકશો. આભાર મિત્રો, ખૂબ ખૂબ આભાર.